અમારી હારે કંપની આખી બધી ઈ જ હતી. આજે આપણને દાડીએ રાખે એવા થાય. તો અમારે હાથ જોડવા પડે કે ના તું અત્યારે રાજા. હવે પાછા પૈયા લાગે આપણે. મને ખબર નહોતી. ખબર તો બધી હતી બેટા, પણ આ ધંધો કરવો છે, માન માર્ગે ચડાય છે. અત્યારે આ થોડુંક કંઈક ભગવાનનું નામ લેતા આવડ્યું ના સાધુ સંતોની કૃપાથી. એટલે પહેલાનો જે આપણો ઇતિહાસ છે ને એ હજી નડે છે. અમુક અત્યારે મોઢામાં આંગળા ભરાવે. અમારે હાથ જોડવો પડે કે પેલા રવાઈ દો ને બાપા, અમે માર્ગે ચડે છે, શું કામ લોહી પીવો? દરબાર હોય શું તેમ કરો? દરબાર હોય આમ કહી નાખ્યું, ફલાણું કહી નાખ્યું. કીધું તમે મોડા ભેગા થયા ને કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે. તમે હું અમને શીખડાવતા હતા કેમ બજાય. પણ આ જગત બાપુ સુધરવા નથી દીધી. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી બજારમાં નીકળે તેથી બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. એક રૂમ ની અંદર બાપુ માણસ અવાજ ન કરીએ કે ટાંકણી પડે તો અવાજ આવે, એવો જેનો પડઘો. અને સતી તોરલ મળ્યા ને હામા ગાંઠે બાપુ સંત માંથી બારવટિયામાંથી સંત બનાવ્યો ને પછી દુનિયામાં સતી તોરલ જાડેજાને કહે છે કે મારા કપડા નદીએ ધોઈ આવો. તેથી કપડા માથે લઈને જાડેજો જેથી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો બાપુ જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી એ દશા છે, પણ હવે એ કરીને હેકી એવું નથી. નકર આ બગડે ને એ બગડે. એટલે દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી રામ. એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે, માની વાત. આ બહેનોને ખાસ હાથ જોડીને કહું, મારી વાત તમને સારી લાગે તો થોડીક ધ્યાનમાં લેજો કે ફેશન બેશન થોડુંક માપે રાખજો. કારણ કે દેહના પ્રદર્શન ન હોય. હું તો તમને હાથ જોડીને કહું છું, તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. અને હું તો અહીંયા સુધીની વાત કરું કે કોઈ સમય બમય બગડી નથી ગયો. આજે બાપુ જનેતાને જો એવો પાવર હોય ને તો આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા જન્મે અને ગંગા સતી પાનબાઈ જેવી દીકરી જન્મે. કોઈ સમય મને તો એમ થાય સમય જીવે એવો જ હવે આવ્યો. અત્યારે સમયમાં શું ઘટે? લગ્ન થયા તેથી આવા માંડવા નહોતા ભાડ્યા લગ્નમાં. અત્યારે જોવો કથાઈઓમાં માંડવા આવા. આ ગાડલા ના તમે જોવો તો ખરા. આવો સમય તો ગઢાએ બાપુ હારું જોડું નથી મળ્યું. લુગડા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા. એટલે આ વાત અમે પહેરતા જ હતા. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને ખાસીને રાખ્યા હોત તો એમ પહેરત અત્યારે. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપણી જનેતા એમ કે લાય બેટા બે ટાંકા લઈ દો. શું આપણી સંસ્કૃતિ પતાવી દીધી ભલામણા. પેલા ભેંસું ઉભી ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસુલે રખડતો. એક ભજીયું નાખજે, એક ભાત નાખજે, દાળ નાખજે. ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલામણ. આ ધંધો છે, આ સંસ્કૃતિ છે આપણી. 2 કિલો ઘી ચોખ્ખું બજારમાં નથી ખપતું. દારૂ 2 લીટરના પીપડા બાવળિયામાં ખપી જાય. બોલો પાછા કે મેરા ભારત માન. એટલે ભાઈ ખટારાના ઠાઠે લખે ભારત માન નો થાય. એની માટે તો મારે ને તમારે સુધરવું. ભારત તો મહાન જ છે. હું તમે 2 કપાતર છી. ભારતમાં કાંઈ ઘટતું નથી. તમે જો મેં કીધું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આપણે ધક્કો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે. બોલો આપણને પારલે નથી જડ્યું તોય બધા રોવે અમારી પાસે કઈ છે નહીં, અમારી પાસે કઈ છે નહીં. મરો કઈ ન હોય તો. અરે શું ભગવાને દેવામાં બાકી નથી રાખી ભલામણા. પણ કહેવાનો મારો અર્થ એ છે, તમને અને મને માણસનો અવતાર મળ્યો છે અને એમાંય બાપુ અવતારનો જે વૈભવ છે, ગાડીઓ ને બંગલા ને પૈસા. બોલ શ્રી સુખનાથ મહાદેવ કી. વાહ વાહ બાપુ વાહ. બસ આ જો આપણી આ કમાણી. તમે આટલા બધા જો આપણી માથે હાથ મૂક્યો એમાં સમજી જાઓ ને, માર્ગે ચડી જાઓ ને. આ અમે દરબારો ભજન ગાવા માંડ્યા. હજી તમને નક્કી નથી થતું. ભજન વિના મેળ નથી પડે. ઓ સવારામ બાપાએ કીધું ભજન ના ભરોસે રેજે અંતે ઈનારો ઓપશે. અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. આત્માનો ખોરાક છે ને બાપુ ભજન છે. એક વાણીમાં કહે છે ને ભજન વિના મારી ભૂખ નો ભાંગે.
તે કોણ ના પાડે છે ભજન કરવાની? કરવા માંડી જાઓ. ભજન છે ને બાપુ સમજવા માટે મેં કીધું એમ સદગુરુ જોવે, સંત જોવે, કોઈ જ્ઞાની પુરુષની જરૂર પડે. આ ભજન છે ને, ભજન વિના મારી ભૂખ નો ભાંગે, એ કોણ કહે છે, કોને કહે છે? આ આપણને સમજાય નહીં તો શું? ભજન વિના મારી ભૂખ નો ભાંગે કોઈ ના નથી પાડતું, બધા કરવા માંડો. પણ એમાં બાપુ વાત પડી હોય, એનું મંથન કરો તો જ તમને આમાં સમજાય. ભજન વિના મારી ભૂખ નો ભાંગે, બાપુ આત્માનો ખોરાક છે એ ભજન છે. અને આત્મો બાપુ જીવને કહે છે કે તું આ ગાડીઓ બંગલા પૈસામાં નકરો ન પડ્યો રે, ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી, મારે ભજન જોવે છે, રૂપિયાની મારે જરૂર નથી. ભજન વિના મારી ભૂખ નો ભાંગે, આત્મો જીવને કહે છે. આપણે તો વાય હાથ રાખીને કોક નું ડોબું સારું જતું હોય તો કે આ ભેંસ કોની છે, હાલો લઈ લઈ. કોક નો પ્લોટ હારો ભાડ્યો હોય તો અહીંયા દાન જ બગડે, કોક ની ગાડી હારી ભાડી હોય તો અહીંયા દાન જ બગડે. પછી આપણે કઈક શું નડતું છે, આમાં દાણા જોરે મેળ પડે. વિચાર હારા રાખો બસ. હું હિન્દુ છું, હું ભારતનો સંતાન છું બાપુ. હું એકેય વર્ણની વાત નથી કરતો, હું તો 18 વર્ણને ભેગા રાખીને વાત કરું છું. બધાય આપણે એક છે, અને એક થાવ ને તો જ બાપુ જીવવાની મજા આવશે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને કઠિયારો, એટલે જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે નાના નાના ઝાડવા રોતા હતા, એમાં મોટા ઝાડવા હતા ને એને કીધું, એ કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને એ વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. અને બાપુ જીવનમાં ઉતારવા જેવું છે. સંતો બધા ઘણી બધી વાતો કરે છે, કથાયું ને ભજન ને ધૂન ને ઘણું બધું છે, પણ આપણને કોણ જાણે બુઝારું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. એ વૃદ્ધ ઝાડ હતા ને એને કીધું, ઈ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપડા છે, જોજો. ઈ કે ઈ હાથા જો ન બનો ને તો કઠિયારો કુવાડો એક નો કાપીએ. કે આપણા કુટુંબ પરિવારમાં વિખવાદ જેથી જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય, નકર બાપુ ગમે સમાજ હોય કોઈની તાકાત નથી. જો એકતા હોય તો લાંબો હાથ કરીએ. કે એમ હું તો એમ કહું, પરિવારને કામમાં નો આવત કઈ નહીં, પણ નડો નહીં ને નડો તોય ઘણું છે. અને આપણા આપણને નડે ને તારે સમજી લેવાનું કે ભોળિયો ના નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે, ને કે આપણા નો નડે. આ ઠેઠ માંગરોળ સુધી અમને ઓળખે અને અહીંયા પડખે પડ્યા હોય, એ રોજ ઘોંકા મારતા હોય તો અમને ન દુઃખ થાય કે હારું આ 3 કિલોમીટર જ્યાં તો અહીંયા ઓળખે છે, અને પડખે વાળા હારા સાંભળ્યું તોડે. અને આપણા આપણને નડે ને તેથી સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. આ પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી બહુ રોદડા ન રોવા. હા, ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નડે, ને કે આપણા નો નડે. એટલા માટે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે, મારી જનેતા બાપુ માથી તો બાપુ મને તો એમ થાય કે એક તમે સવારે ઘરેથી નીકળો ને, માં ને બાપ ને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. મંદિરમાં કદાચ ન લાગો ને તો એ અખિલ બ્રહ્માંડ નો માલિક ભોળિયો નાચ બાપુ એમ કે એની માં ને પગે લાગીને આવ્યો છે ને, ભલે આ ન લાગે બાપુ, એને હોત સહી કરવી પડે. અરે છેલ્લે હું તો અહીંયા સુધીની વાત કરું, મા બાપ ને પગે ન લાગો તો કઈ નહીં, પણ તમારા હાટું થઈ તમારા મા બાપ ને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ રાજી રહે. ભલા મને તમારા હાટું થઈને તમારા મા બાપ ને બીજા પાસે કગરવા ન જવું પડે એવો તો ન કરતા. સુખી એમનામ થવાતું નથી, અને સુખી થવાની કોઈ દવા હજી નીકળી નથી. સંસ્કાર બજારમાં મળતા નથી, અને સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું વધવાય ન દે. સંસ્કાર તો માના કોઠામાંથી આવે. માં ધારે એવા દીકરા બાપુ. હું તો બહેનો ને કહું કે હારા સંતાન જોઈને તો ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા શાસ્ત્રોની સંતોની શું તાકાત. અને એમાં જો કે મારું માનશો નહીં, પણ આ મારી એક ફરજમાં આવે, એક વ્યાસપીઠ ને ભોળિયાનાથની સાક્ષીએ કહું, એક 9 મહિના ઉદરમાં સંતાન હોય ને ત્યાં સુધી જો તમે મોબાઈલ ને ન અડો ને, મોબાઈલ ને, તો બાપુ એ દીકરામાં કોઈ દી કાંઈ ન ઘટે. જો કે તમે મોબાઈલ વગેરે રહી કોઈ હકતું જ નથી.
અને મોબાઈલે જે આ દુનિયા બગાડવાનો જે ફાળો ભજવ્યો છે ને એ આખી દુનિયાને ખબર છે. પણ એક હું તો એમ અમારા માજી હતા ને, એ અમારા માજી અમારા ભાભી સાહેબ ને બધા હતા ને, એમના ઉદરમાં સંતાન હોય ને, મારા માજી એવું કહેતા, જેવું તેવું ખાવાનું નહીં, જેવું તેવું બોલવાનું નહીં, જેવા તેવા હારે બેહવાનું નહીં, આ બધો આનો સંતાન ઉપર પ્રભાવ પડે. અભણ અંગોઠા સાફ હતા તેદી આ કોઠા હું જતી ગઈઢા ને. અત્યારે આ ભણી ગણીને તમે જોવો ને તો વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય. બોલો હવે આમાં પરજા કેવી થાય? હે વાળ કપાવે ને આમ વાણંદ ઓલા ખીલકોડીના પૂંછડા જેવા આમથી આમ ને આમથી. અરે તમારો વેતો આ દીકરીઓ મોટી સિટીમાં જાય ને આમ હાલ્યા આવતા આપણને ખબર જ નથી પડતી. બેન હાલ્યા હોય છે કે ભાઈ હાલ્યા હોય. બોલો બોલાવી તો ખબર પડે. આપણે બોલાવી દે કે હું તો બેન છું, ત્યાં આપણે ખબર પડે ભાઈ તો આ છે. અરે શું ભલામણ સંસ્કૃતિની પથારી ફેરવી છે. એટલા માટે આ બહેનોને મારે કહેવાનો, કારણ કે મેં કીધું એમ જ્યાં ધર્મ ધ્રુજો, તમે રામાયણ લ્યો, ગીતા લ્યો, ભાગવત લ્યો, ગમે લ્યો ને, અને બાપુ પોતાની પત્નીઓને હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની મહારાણીની બાપુ બજાર વચ્ચે હરરાજી કરી નાખી તો બાપુ મહારાણી બોલ્યા નહીં, મને શું વેકવા મારા બાપાએ આપીશ. એના ઇતિહાસ થાય અને જબુમાને લખવું પડ્યું. છોડી અયોધ્યાના રાજા ઋષિઓને પૂજતા જેને મેલી મર્યાદા રે ભક્તિના માટે. અયોધ્યાનો મહારાજા હતો, એને શું ઘટે ભલા મને. પણ બૈરા વેસવામાં પાછો પગ નથી કર્યો, દીકરા કાપવામાં પાછો પગ નથી કર્યો. તેથી જગતજનની જોગમાં એવું બાપુ આગળ થઈ હતી. પુરુષ જ્યાં નથી પૂગ્યો ને બાપુ. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને ક્યાં વનવાસ હતો? સીતાજી હારે ગયા, પછી અહીંયાથી પાછા આવ્યા ને પછી સીતાજીના રામે ત્યાગ કર્યો તો રામ ન ગયા. શું કામ ન ગયા તો મારો રામ જાણે, એમાં આપણે કઈ ઊંડું નથી ઉતરવું. પણ સીતાજી એકલા ગયા છે, પછી એમાં રામ નહોતા ગયા. શું કામ ન ગયા રામ જાણે. ને કોઈ ગુનો નહોતો સીતાજીનો. ગર્ભવતી હતા, ઉદરમાં સંતાન હતું. અને રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને કીધું તાર ભાભીને તું મૂકી આવ. વાલ્મીક ઋષિના આશ્રમે મૂકવા ગયા. અને વાલ્મીક બાપુ પૂછે છે સીતાજીને કે બેટા સીતા, કે હા રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે? તો કે હા બાપુ. તો કે તને દુઃખ નથી થતું? જો બાપુ આ ભારતની આર્ય નારીના જવાબ હું એટલા માટે બહેનોને કહું છું. એ કે અરે બાપુ દુઃખ શેનું થાય? કે અમારી તો અયોધ્યાની ગાદી રઘુકુળનું રાજ છે, અને અમારી ગાદી ઉપર તો હરિશ્ચંદ્ર રાજાએ પોતાના બૈરાને વેચી નાખ્યું હતું. રામે હજી મને વેચી છે ક્યાં? જો આને રઘુકુળ કહેવાય ને આને બાપુ પતિ પત્ની કહેવાય. ત્યાગ કર્યા પછી બાપુ પોતાના પતિની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય. મને હજી રામે વેચી નથી બાપુ. ગર્ભવતી હતા. વાલ્મીક બાપુ પાસે કોઈ ફરિયાદ નથી કરી, મારો કઈ વાંક નથી, ગુનો નથી. અને રામે મને શું કામ ત્યાગ શું કામ કર્યો? કોઈ પાસે ન્યાય નથી માંગ્યો બાપુ. ઈ મારો ધણી છે, બસ એક જ વાત. એટલે જ કહું છું બાપુ, જે તમારો ધણી છે ને, પતિ છે, એ જ તમારો પરમેશ્વર છે. બીજે આડા એવડે બાપુ ઠીક છે તમે 5 બહેનો ભેગા જઈને જાઓ એની અમે વાંધો નથી, બાકી તમે ધારો છો એટલી દુનિયા હારી નથી રામ. એટલા માટે કહું છું. કારણ કે આ રામચંદ્ર પરમાત્મા રામાયણનો એક દાખલો છે કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તમે એમ માનો છો સીતાજીને શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, મિથિલા નરેશની દીકરી. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, એ ભગવતી હતી. પણ એને આજની દીકરીઓને કેળો પાડ્યો, આજની દીકરીઓ માટે, કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. પછી દીકરી હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે ભાભી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ થાય થાય ને થાય. કોઈને વેમ હોય તો કાઢી નાખતું. આ આજની દુનિયાને બાપુ બતાવવા માટે સીતાજીએ આ કર્યું છે. બીજી વાત તમને કહું કે રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા. હોનાનું કે હરણ હતું. હોનાના હણિયા હોય, આમાં તમે કોઈ ભાડ્યું હોય તો હું શું વાત કરો? તો આય આવ્યું હોય ને, આય તો આપણે કે હોનાના હણિયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. રામ એવા ગાંડા હતા હાવ કે હોનાનું હણિયું ભાડ્યું ને પાદરા મારવા ઉપડી ગયા. પણ એ તમને મને કેળો પાડ્યો કે જે મોહની વાયા આંધળુક્યા કરીને દોડે ને એનું વાયા ઘરમાં બાપુ પતન જ થાય. એ હરણ વાયા ન ગયા હોત તો બાપુ માં ભગવતીનું હરણ ન થાય.
રામાયણનો બાપુ અર્થ જ કઈક જુદો છે અને દુનિયા ચિત્રી નાખી જુદી. આ હું તો રાવણ ને કઈ કઈને બેને પહેલા પગ્યા લાગુ કે આ બેનો તો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. કારણ કે એ બે ને છે ને દુનિયા જે ધારે છે એ પાત્ર છે જ નહીં. પછી આ તો દુનિયા છે ગમે એ બોલવાની. એટલે રામાયણ છે ને બાપુ હું તો એમ કહું ઘરમાં નાનું મોટું પુસ્તક રાખો બાપુ, રામાયણ તો રામાયણ છે. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું કહે છે, એની જનતાની વાત કરે છે. વાણી એવો પુરાવો આપે છે, કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લીધા પ્રાણ. તો હું એમ કહું છું કે જો ભીલ કૃષ્ણ પરમાત્માને મારી નાખતો હોય તો આપણે અગરબત્તી હું કામ કરવી જોઈએ? એટલે ન પૂજવા એવી મારી વાત નથી હો. મારી વાત નો મેં કીધું એમ કોઈ અવળો અર્થ ન કરતા. હું કહેવા ઈ માગું છું કે આખી દુનિયામાં તમે જો રામના મંદિર છે, કૃષ્ણના મંદિર છે, તો એ કરમ તો કે એમને ન છોડ્યા. તો આમાં સમજવું શું? કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક, આખા વિશ્વનું જે સર્જન કરી શકતો હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ મારો નાશ વિંધાઈ ગયો. રામ જેવા રામને 14 વર્ષ જો વનમાં જવું પડ્યું હોય તો એ કરમ શું હોય? મને જો કે આ કરમમાં ટપા નથી પડતા હો, તમને પડતા હોય તો ભલે. મને આ કરમ બરમ આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના રોલ કરે એ સુખી છે. હવે આમાં આપણે સમજવું શું? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું બાપુ? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. હારા હારા મહાપુરુષો બેઠા હતા બાપુ. એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. એ દીકરીનું કરમ શું? મિથિલા નરેશના દીકરી અયોધ્યાના મહારાણી બન્યા બાપુ. આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો તો એનું કરમ શું? ભીષ્મ જેવા બાપુ ગંગા જેની જનેતા હોય. વિચાર કરજો, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ મારા નાથની પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય અને દીકરાને જન્મ આપવા વાળી માં કેવી હોય. ઈ ભીષ્મ પિતા છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો હવે આ શું કરમ? પોતાનું મૃત્યુ લેવા એમના દૂત આવે, એમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાપુ બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે શું આમાં સમજવું? આ ભવની બધા વાતો કરે, ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં, એલા કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય ભલામણ. આ મળ્યો એ સુતાલ્યો ના મોળો છે ભવ. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા કે ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારે પગ ઝાલવા? સ્વર્ગમાં કોઈક જી આવ્યું હોય તો કહો તો અમને અમે નહીં જઈએ, પણ તમારા દર્શન થઈ જાય તો અમને એમ થાય કે અમે સ્વર્ગમાં આટો મારી આવ્યા. બધું આમ જ હાલે છે. કોઈ ફુવારા આ તમને નથી લાગતું? આ સ્વર્ગ નથી લાગતું? આમાં શું ઘટે છે? આ ગાડલા ખાટલા લાઈટો ના ઝુમર ને આ તમે જોવો તો ખરા, પંખા ફરે માથે. સ્વર્ગ તો મારો રામ જાણે કોઈ કોઈને ભાડ્યું છે. બધા વાર્તાયું કરે છે. મને તો એમ થાય જો નો મારે ને, આ ભલે સ્વર્ગ હોય નરક હોય, નો મારે તો આય ના મજા જ છે, કાંઈ કરવાની જરૂર જ નથી. એક ગામમાં કથા બેઠી હતી ને, બાપુ જેવો વક્તા હતા, બાપુ વાંચતા હતા. વાંચતા વાંચતા બાપુએ કીધું આમ બેનું એક ભાગ આખો બેનુંનો એક ભાગ ભાઈઓનો ચિકાર. એટલે બાપુએ વાંચતા વાંચતા કીધું કે છેલ્લા દી સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કોને આવવું છે ઊંચો હાથ કરો. બાપુ બધાએ ઊંચા હાથ કર્યા. મફતમાં વિમાન આવે એટલે તો બધાને ટીંગી જ જવું છે. ઈ કે સ્વર્ગમાંથી વિમાન છેલ્લા દિવસે આવવાનું છે. તમે કથા બધાએ શાંતિથી સાંભળી છે, તમે કથામાં કંઈક દાન પુણ્ય આપ્યું છે, એટલે એ બધાને લેવા માટે આવવાની છે. આવવાનું હોય બધા ઊંચો હાથ કરો. બધા ઊંચો હાથ કરતા. એમાં 2 જણા નહોતા કરતા. કોકે કીધું એ કે તમે કેમ નથી? કે અમારે સ્વર્ગમાં થવું, તમે જી આવો. એ કે પણ આ બધા આખું ગામ ઊંચા, એ કે બધી વાત થાય પણ શું કામ નથી કરતા? એ કે અમે આ ગામના જમાઈ છીએ, આ બધા વ્યાજ ને એટલે આ સ્વર્ગ જ છે. તમને કેમ લાગે છે 2 જણા સાચા લાગે, ગામ આખું સાચું લાગે? કોઈ વિમાન આવવાનું નહોતું, સ્વર્ગમાં કોઈ જવાનું નહોતું. ઓલા 2 જમાઈ જ લાખ રૂપિયાના માણા હતા. એ કે આ બધો કચરો વ્યો જાય ને, આ સ્વર્ગ જ છે.
આ બધા ભલે વ્યા જાય. હાચાની બાપુ કિંમત જ નથી થતી. બધા એને ધરાહાર ઊંચા હાથ કરાવે. બધા મનાણા હતા ને ખોટા માર્ગે હોય એ તો બધા એમ જ કે ને, દારૂ પીતો એમ કે દારૂ પીવાય, અરે મજા આવે, શરીરનું આમ થાય ને શરીરનું ફલાણું થાય ને ખોરાક લેવાય ને પૂંછડું થાય ને ઢોકળું થાય, કારણ કે એને પ્રેમ છે. ચોરીઓ કરતા હોય તો કે આપણે શું મહેનત કરવી જ પડે છે કે એક ઘા મારી લે, મહિનામાં એકાદ બે ઘા લાગી જાય એટલે આપણું કામ થઈ જાય. એને એમાં પ્રેમ છે. અરે મારા રામ માણાનો અવતાર મળ્યો છે, કઈક મોજ કરવાની વાત છે. ગંગા જેવી જનેતા બાપુ, હું એટલા જ માટે કહું છું, તમે વિચાર કરજો. કુરુક્ષેત્રના મેદાનમાં તમને એક મહાભારતની થોડીક નાની એવી વાત કરી દઉં. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ દાદા કૌરવના પક્ષમાં હતા. આમાં આવ્યા ને, એટલે ભીષ્મ દાદા કહે છે કૃષ્ણ પરમાત્માને કે કૃષ્ણ, તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે. કારણ કે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ હતા. કાલ શું બનવાનું છે એને ખબર હતી. આ યુદ્ધ કેટલા દી હાલવાનું છે એ ખબર હતી. આમાં કેટલા મરવાના છે એ ખબર હતી. આમાં વિજય કોનો થવાનો છે એ ખબર હતી. પણ રોકે ન હોય ક્યાં. ઈ કે તમે જે પક્ષમાં હોય એ પક્ષ કોઈ દી હારે નહીં. પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું છે ને એટલે મારે આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા ભીષ્મ દાદાને કહે છે કે દાદા, તમે મારી ચિંતા ન કરો, હું કઈ હથિયાર બથિયાર ઉપાડવાનું નથી, અને મારે તો અર્જુનનો રથ લાવનાર સારથી શું. ઈ કે આ તમારા ભયોનો મામલો છે, મારે આમાં કઈ માથું મારવાનું નથી. દાદા ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યા. ઈ કે બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોની તાકાત છે કે મને એકે પહોંચી શકે. આ તું છે ને એટલે જ મારા ટાંટિયા ધ્રુજે છે, અને તું કોણ છું એ હું ઓળખું છું. ઈ કે ખરેખર તમે હથિયાર નથી ઉપાડવાના? ઈ કે ના. ઈ કે પણ મને વિશ્વાસ નથી આવતો. અને અખિલ બ્રહ્માંડના માલિકે આમ જળ મૂક્યું હોય કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય, ગમે એનો વિજય થાય, ગમે એનો પરાજય થાય, પણ હું હથિયાર નહીં ઉપાડું એમ આમ કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરીને ઈ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણ પરમાત્મા, મારી પ્રતિજ્ઞા હવે તમે સાંભળી લ્યો. કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય અને જો હું તમને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખું, અહીંયા લખી લ્યો. ઈ કે અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, એની પહેલા એક તમને વાત કરું કે ભીષ્મ દાદાએ બાપુ એવું જાહેર કર્યું હતું કાલ પાંડવોને રહેવાનું હતું. કારણ કે દુર્યોધને મેણું માર્યું હતું. ઈ કે હથિયાર મારા, ખાવશો મારું, રથ મારા પક્ષમાં, તમે સેનાપતિ છો, અને અર્જુનને મારું એ તમારા ડાબા હાથનો ખેલ. 4 દી થયા હજી તમે અર્જુનને મારી નથી શકતા. આ પેટમાં મેલ નથી કે તમને? અને રૂવાડા ઠરડાઈ ગયા હો ભાઈ ભીષ્મ પિતાના. અને તેથી બાપુ એને જાહેર કરી દીધું કાલ પાંડવોને રહેવા ન દો, ન પાંડવી પૃથ્વી કરી નાખો. અને કૃષ્ણ પરમાત્મા મૂંઝાઈ ગયા કે દાદા બોલ્યા છે, કાલ શું રિઝલ્ટ આવે એનું બાપુ કૃષ્ણ પરમાત્માનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. રાત્રિનો સમય, પોતપોતાના સાવણીમાં સૈનિકો હુતા છે અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્માને નિંદર નથી આવતી. કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે, વાયા હાથ રાખી અને વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો મારે. અને મેદાનમાં આટા મારતા હતા ને એમાં એક માને જોયા, સફેદ વસ્ત્ર પહેરી, અને એક માં બાપુ અંધારે, આમ પૂનમનું અંજવાળ્યું હશે કદાચ, એટલે છેટેથી લાગ્યું કોક બૈરું બેઠું છે. કૃષ્ણ પરમાત્મા અહીંયા ગયા. એ કે માં કોણ છો? અને આમ જગતજનની જોગમાયા ઉભી થઈ. હો ભાઈ, એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. કૃષ્ણ પરમાત્મા કે ઓહો માં, તમે અટાણે આયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે અને એને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશું. કૃષ્ણ પરમાત્માના વાઠ્યા હોય તો લોહી નો નીકળે. દીકરો કે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને બાપુ વાઠ્યા હોય તો લોહી નો નીકળે. અને સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે દાદા બોલ્યા છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને હારો નીંદર આવે છે? અર્જુન આંખો છોડતો કે તમે તો જાગો છો ને, અમારે શું જાગીને કામ છે?
અને વાતે સાચી છે, જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય. ધણીને લગામ હોપી દેવાય. હારા માણસને લગામ હોપી દો ને, લગન હોય, પ્રસંગ હોય, આવા માંડવા હોય, હારા માણસને હોપી દો ને એટલે બાપુ તમારું કામ સફળ જ હોય. અર્જુનને કૃષ્ણ પરમાત્માએ કીધું ઈ કે કાલ રથમાં તું શિખંડીને આગળ રાખજે, શિખંડીની આગેવાની લઈને તારે લડવાનું છે. અર્જુન કે અમે શું બંગડીયું પહેરી છે તે તમે મને અમને કે શિખંડીને રાખવાની વાત કરો છો? ઈ કે ભાઈ હું કહું એમ કરી ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં જીવવા દે. ઈ કોણ છે એ તમને ખબર જ નથી. હું તને કહું એ કર, કાલ તારે શિખંડીને આગળ રાખવાનો. અને હવારમાં બાપુ આમાં રથ આવ્યા ને બરોબર હુરજ નારાયણે કોર કાઢી ભલે હોઈ ગયા ભાણ ભાણ તુહારા ભામણા જે અને મરણ લગ માણ એ રાખજે કચ્છપ રાવું ઉગો તું હરવડ અંધારા જડાળ જડાળ કિરડો મીડો પાથરવા આમાં રથ આવ્યા અને નગારે ઘા પડ્યો ને અને આમ અર્જુનના રથ આમે બાપુ નજર કરીને આગળ શિખંડીને જોયો ને ભીષ્મએ બાપુ હથિયાર મૂકી દીધા. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું માર. ઈ હથિયાર ઉપાડશે ને તો કોઈની તાકાત નથી કે તમે મારી શકો. ઈ રૂવે રૂવે બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. અને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બાપુ ન્યાય ગયા ને અને ઈ જ વખતે બાપુ જગત જનની જોગમાયા ગંગા બાપુ પ્રગટ થઈ હો ન્યા. તગેલ ત્રાંબા જેવી આંખો બાપુ આમ કૃષ્ણ પરમાત્માની સામે નજર કરી અને કીધું મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં કે અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો તો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ અખિલ બ્રહ્માંડના માલિક તું ઉભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી માં છે. એટલા માટે કેવું પડે કે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જે હળ જકરા નીપજે, જેની જનેતા હોત. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દે ન થાય. નકરે ભગવાન હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે? અહીંયાથી આપણને પાથરા આપી દે. વાવણી તો કઈક કરવી પડે ને, કઈક વાવવું તો પડે ને ભલામણ. હારા દીકરા બાપુ એમ નામ ન થઈ શકે. બાકી તો છે ને જીવન મરણ છે, કુદરતનો ક્રમ છે. પણ આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નથી ને જીવાય ન કહેવાય. હે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વ્યો જાય ને બાપુ હૃદયમાં હબાકો આવે, અરે માણા જેવો માણા વ્યો ગયો. અમુક અમુક તમે જુઓ તો એક માણા આવે ને તો આમ બોલા દીવા પાસે પતંગી આવે એમ માણસો આવવા માંડે. ફલાણા બાપુ બેઠા, હાલો જાય હાલો જાય હાલો જાય. અને અમુક અમુક આમ બેઠા હોય ને આમ અળસ હાલી આવે ને ત્યાં વીખાવા માંડે, કોલી અળસ આવી હાલો કરીએ. એ માણસ અને આ માણસ. આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, 1 લાખો દેતા ન મળે ને બીજા ત્રાંબિયાના તેર. આપણે બધાય માણસ છે. આ હું તમને એક જ વાત કરું કે આ તમારા ગામમાં પહેલી વાર આવ્યો. આમાં જાણે તો હવે બધા જાણેતા થયા, પણ આમાં મારે તો હાવ અજાણ્યું ગામ, તો એમે હિલોળા કરીને વ્યા જાય. તો બાપુ આ તાકાત કઈ? આ ભજનનો પાવર કયો? બાપુ ભજન સમજવું બાપુ અઘરી વાત છે. ભોળાનાથ ના દીકરા કે ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એવું કહે છે બાપુ. વક્તા બાપુ એ કહેતા છે અને નહીં આવ્યું હોય તો હજી આવશે. ઈ કે ભોળાનાથે એમનો દીકરો ગણપતિ એનું માથું કાપી અને હાથીનું માથું લગાડ્યું. તો હું એમ કઉ છું કે હાથીનું કાપીને લગાડ્યું તો એના કરતા ઓલું કાપ્યું તો અહીંયા જ નહીં પડ્યું હોય. અને હાથીનું જો લગાડી શકે તો ઓલું પડ્યું એ ન લગાડી શકે, ભોળાનાથ નો લગાડી શકે. હાથીનું લગાડ્યું તો 100%. એ હાવ સાચી વાત છે. પણ આપણને નથી હું કામ આપણા ચકડા ગઈ ગયા છે. આની માટે સદગુરુ જોવે, આની માટે સંત જોવે, એના વગર બાપુ આ નક્કી ન થાય. તમને એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. હોય આવું? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? એમ કહે છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુનું બાપુ જે કામ છે ને, કોઈ યુનિવર્સિટીમાં, કોઈ કોલેજમાં, કોઈ હાઈસ્કૂલમાં કોઈ ભણાવતું નથી. એના માટે તો કોઈક સંતનું શરણું જ જોવે. તો ગુરુ ગોતવાય ક્યાં? તમે કયો મને, આ કે મોંઘી દુકાને, આ દુકાને મોંઘા છે સારા છે એવું હોય?
ગુરુ ક્યાં ગોતવા? આપણે હાલા જતા અને વાંય હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દઉં. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો?